મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 5 ના સ્વાધ્યાયના દાખલાઓ જે બાકી જે દાખલાઓ છે એ પૂર્ણ થઈ જશે. તો સ્વાધ્યાયનો 5.15મો દાખલો રકમ આ પ્રમાણે આપેલી છે. 5 ગ્રામ ડાયોક્સિજન વાયુ અને 4 ગ્રામ ડાયહાઇડ્રોજનના મિશ્રણનું 1 ડીએમ ઘનવાળા પાત્રની અંદર 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કુલ દબાણ ગણો અને R ની કિંમત આપણે છે. આવા દાખલાઓ આપણે આગળ પણ ગણેલા છે. અહીં બંને માટેનું દળ, ઓક્સિજનનું દળ અને હાઇડ્રોજનનું દળ. સૌપ્રથમ ઓક્સિજનનું દળ 8 ગ્રામ આપેલું છે. હાઇડ્રોજનનું દળ 4 ગ્રામ. કદ આપેલું V બરાબર 1 ડીએમ ઘનવાળા પાત્રની અંદર. આ ઉપરાંત ટેમ્પરેચર T = 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કે 300 કેલ્વિન અને અંતે R = 0.083 ડીએમ વાળું એટલે SI મેળવવાનું છે. P ટોટલ આ પ્રકારના દાખલાઓ આપણે જોઈ ગયા છે. P ટોટલ PV = nRT સમીકરણ મુજબ RT/V n તરીકે બંને વાયુ છે તો બંને વાયુના મોલ NO2 NH2. તો સૌપ્રથમ આપણે NO2 અને NH2 આની આધારે મેળવીએ. તો NO2 WO2 મોલેક્યુલર માસ દળના છેદમાં આણ્વીય દળ કોનું? તો કે ઓક્સિજનનું દળ અહીં 8 આપેલું છે. આણ્વીય દળ આપણે જાણીએ છીએ O2 એક ઓક્સિજનનું 16 અહીંયા O2 સ્વરૂપે છે એટલે 32. 8/32 કરીએ એટલે 8/32 0.25 મોલ. Same as with 3 MH2 is equal to WH2 upon MH2. WH2 ની કિંમત 4, હાઇડ્રોજન છે H2, એક હાઇડ્રોજનનું 1 U, બે હાઇડ્રોજન એટલે 2 ના થશે 2 મોલ. P total is equal to 0.25 + 2 R બરાબર 0.0831 અથવા માત્ર P આપણે તો એટલા વડે ગુણાકાર કરશું. ટેમ્પરેચર 300 એના છેદમાં કદ 1 એટલે આ થશે 2.25 ગુણ્યા 0.0831 એને ગુણ્યા 300 એટલે P total is equal to 56.1195 એકમ આપણે લખી શકીએ 12. કારણ તો કે અહીં જે આનો એકમ છે એ 12 ડીએમ ઘન મોલ ઇન્વર્સ કેલ્વિન એટલે 12 એકમ. એટલા માટે P ટોટલ નો એકમ પણ 12 જ થશે. લખી લઈએ. ત્યારબાદ સ્વાધ્યાયનો 5.15મો દાખલો રકમ વાંચીએ તો 15મો દાખલો આપણે જોઈએ કે એક દાખલો છે. 16મો દાખલો. નીતિવાહ પેલો ને બલૂનના દળ અને વિસ્થાપિત હવાના દળના તફાવત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે. એટલે પેલોડની વ્યાખ્યા આપે છે. પેલોડ કોને કહેવાય? તો પેલોડ ઇઝ ઇક્વલ ટુ નીતિવાહ ઇઝ ઇક્વલ ટુ વિસ્થાપિત હવાનું દળ માઈનસ બલૂન. પણ બલૂનની અંદર આગળ હિલિયમ વાયુ પણ ભરવામાં આવે છે એટલે લખી શકીએ કે બલૂન પ્લસ હિલિયમ વાયુ આ બંનેનું કુલ દળ. આ બંનેના તફાવતને પેલોડ તરીકે ઓળખવામાં આવે છે અને આપણે એ પેલોડ જ ગણતરી કરવાની છે. આ ઉપરાંત બીજો ડેટા, જો બલૂનની ત્રિજ્યા 10 મીટર ત્રિજ્યા એટલે
R is equal to 10 મીટર. બલૂનનું દળ સ્મોલ m is equal to 100 કિલોગ્રામ. એની અંદર આવું ધરાવતું બલૂનની અંદર 1.66 બાર દબાણે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હિલિયમ વાયુ ભરવામાં આવે છે. એટલે પ્રેશર 1.66 બાર, ટેમ્પરેચર T is equal to 27 એટલે કે 300 કેલ્વિન. અને કયો વાયુ કે હિલિયમ વાયુ ભરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિની અંદર એની અંદર હિલિયમ વાયુ દાખલ કરવામાં આવે છે. તો નીતિ ભાર ગણો. હવાની ઘનતા અહીં આપી દીધી છે 1.2 kg into mol raised to -3. R is equal to કિંમત આપણે આપેલી છે 0.08314 એકમ તરીકે બાર dm ઘન મોલ ઇન્વર્સ કેલ્વિન. વિદ્યાર્થી મિત્રો, પેલોડની ગણતરી કરવા માટે આપણે વિસ્થાપિત હવાનું દળ ગણવું પડે. બલૂનનું દળ આપણી પાસે છે, પણ હિલિયમ વાયુનું દળ ગણતરી કરવી પડે. તો સૌપ્રથમ હિલિયમ વાયુની ગણતરી કરવા માટે PV nRT એ સમીકરણની અંદર સમીકરણ છે આપણી પાસે PV nRT WRT n બરાબર દળના છેદમાં આણ્વિય દળ. એટલે અહીંયા આપણે હિલિયમનું આણ્વિય દળની પણ જરૂરિયાત પડશે. તો હિલિયમનું આણ્વિય દળ આપણે જાણીએ છીએ 4 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, બાકીના બધા જે એકમો છે કિલોગ્રામ, એટલા માટે અહીંયા જે ગ્રામ છે એને આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરવા હોય તો આપણે જાણીએ છીએ પ્રમાણે એને 10 ની -3 ઘાત વડે ગુણાકાર કરો એટલે કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો આ સમીકરણની મદદથી મને એ હિલિયમનું દળ મળે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, દબાણ આપણી પાસે છે, તાપમાન છે, આણ્વિય દળ પણ આપણે લઈ લીધું. હવે આપણે દળ મેળવવા માટે કદની પણ જરૂરિયાત પડે. તો સૌપ્રથમ આપણે એ હિલિયમ વાયુ બલૂનમાં ભરેલો છે એટલે આપણે બલૂનનું કદ મેળવીશું. તો બલૂનનું કદ બલૂન એ ગોળાકાર હોય એટલે V is equal to ગોળાનું સૂત્ર 4/3 pi r3. બલૂન છે એ કેવું હોય તો ગોળાકાર એટલે ગોળાનું ઘનફળ એનું સૂત્રનો આપણે ઉપયોગ કરી અને પદ મેળવી શકીએ. તો બલૂનનું પદ V is equal to 4/3 pi બરાબર તો કે 3.14 r એટલે ત્રિજ્યા એટલા માટે જ આપેલી છે 10 ની 3 ઘાત એટલે 1000. સાદું રૂપ આપીએ 4 ગુણ્યા 3.14 ગુણ્યા 1000 ભાગ્યા 3 is equal to V is equal to 4186.66. 4 ગુણ્યા 3.14 ગુણ્યા 1000 ભાગ્યા 3 એટલે જવાબ મળશે 41.86. અથવા અહીંયા 22 સપ્તમાંશ લઈએ. જ્યારે ઘનફળ લેવાનું હશે ત્યારે 22 સપ્તમાંશનો ઉપયોગ કરવાનો હોય છે. થોડોક ફેરફાર આવશે જવાબમાં એટલા માટે 4 ગુણ્યા 22 ગુણ્યા 1000 ભાગ્યા 7 ભાગ્યા 3 એટલે આપણી પાસે જવાબ મળશે 90.47 મીટર ઘન. વિદ્યાર્થી મિત્રો, બલૂનનું કદ મેળવ્યું. બલૂનનું કદ ઉપર એટલું જ કદ એ હિલિયમ વાયુનું કદ એટલે લખી શકીએ બલૂનનું કદ is equal to હિલિયમ વાયુનું કદ. કારણ કે હિલિયમ વાયુ એની અંદર જ ભરવામાં આવે છે એટલે કદ બંનેનું સમાન થશે એટલે V મળી ગયા. તો આ સૂત્રની અંદર કિંમત મૂકીએ PV is equal to WRT upon MT
સોરી m w ને સૂત્રનો કરતા બનાવીએ તો pbm છેદમાં rt કિંમત મૂકીએ p બરાબર તો કે p બરાબર 1.66 બાર v બરાબર આપણે કદ મેળવ્યું 41 90.47 m બરાબર આપણે ગણતરી કરી લીધી 10 ની -8 ગુણ્યા 10 ની -3 ઘાત r બરાબર 0.083 અને t બરાબર 314 આપેલા છે t બરાબર 300 કેલ્વિન સાદુરૂપ આપીએ તો 1.66 ગુણ્યા 41 90.47 ગુણ્યા 4 ભાગ્યા 0.8314 એને ભાગ્યા 300 એટલે વિદ્યાર્થી મિત્રો w કિંમત મળે છે 11.15.58 એને ગુણ્યા 10 ની -3 ઘાત દળ છે એટલે આ શું મળશે કિલોગ્રામ વિદ્યાર્થી મિત્રો આ જે પદ લીધું આપણે મીટર ઘનમાં છે અહીં r ની કિંમત એ dm ઘનમાં છે એટલે આપણે એને dm ઘનમાં કન્વર્ટ કરવા પડશે એટલે સૌપ્રથમ આપણે dm ઘનમાં એને કન્વર્ટ કરીએ તો આ જવાબ નહીં આવે dm ઘનમાં કન્વર્ટ કરીએ તો આ રીતે એનો જવાબ મળશે 1 મીટર બરાબર 10 ની +1 dm લખી શકીએ કે d એટલે 10⁻⁻1 અને એને 10⁻+1 ને ગુણાકાર કરીએ એટલે 1 મીટર બરાબર 1 મીટર થશે તો આનો ઘન કરવાનો છે એટલે આમ લખી શકીએ કે 41.9047 એને ગુણ્યા 10 ની આનો પણ ઘન થશે એટલે 10 ની 3 ઘાત શું લખી શકીએ dm ઘાત એટલે આપણે અહીંયા ગણતરીમાં થોડી ભૂલ છે કે આપણે અહીંયા 10 ની +3 ઘાત લખશું અને એને ગુણ્યા 4 ગુણ્યા 10 ની -3 ઘાત 10 ની પ્લસ અને 10 ની -3 ઘાત કેન્સલ થશે અને એટલા માટે w 11.15.58 કિલોગ્રામ આ હિલિયમ વાયુનું કદ મેળવ્યું બલૂન પ્લસ હિલિયમ વાયુનું કદ હિલિયમ વાયુનું કુલ કદ બરાબર લખી શકીએ કે 100 બલૂનનું દળ આપેલું છે અને એના પછી હિલિયમ વાયુનું દળ જે આપણે ગણતરીથી મેળવ્યું છે 11.58 સરવાળો કરીએ તો થશે 12.58 કિલોગ્રામ વિદ્યાર્થી મિત્રો આ ભાગ આપણે મળી વાત કરીએ વિસ્થાપિત હવાનું દળ તો વિસ્થાપિત હવાનું દળ એટલે બલૂન જ્યારે ઉપર જાય ત્યારે એ આજુબાજુની જે હવા છે ને વિસ્થાપિત કરે છે તો એ વિસ્થાપિત હવા કેટલી ગતિ હશે તો કે જેટલું બલૂનનું કદ હશે એને આધારિત એ વિસ્થાપિત હવા કરે તો વિસ્થાપિત હવાનું દળ બરાબર બલૂનનું કદ એને ગુણ્યા હવાની ઘનતા વિદ્યાર્થી મિત્રો બલૂનનું કદ જે છે મીટર ઘન વાળું કારણ કે ઘનતામાં આપણે dm ઘન નથી આપ્યો મીટર રેશિયો આપ્યો છે એટલે 4190.47 એને ગુણ્યા 1.2 4190.47 ગુણ્યા 1.2 કિંમત મળે 50.28.56 કિલોગ્રામ તો હવે પેલોડ ગણતરી કરીએ તો પેલોડ વિસ્થાપિત હવાનું દળ આપણે મેળવી લીધું 50.28.56 માઈનસ બલૂન પ્લસ હિલિયમ વાયુનું કુલ દળ 12.15.58 માઈનસ 12.15.58 એટલે કિંમત મળશે 38.12.98 કિલોગ્રામ દાખલો થોડો લાંબો છે પરંતુ સૌપ્રથમ બલૂનનું દળ ઉપરથી બલૂનના કદ ઉપરથી હિલિયમ વાયુનું કદ અને એટલું જ હિલિયમ વાયુના કદનો ઉપયોગ કરીને આપણે હિલિયમ વાયુનું દળ મેળવી શકીએ આ હિલિયમ વાયુનું દળ છે અહીં જે છે આ
એ હિલિયમ વાયુનું દળ છે અને એની ઉપરથી બલૂન પ્લસ હિલિયમ વાયુના દળ અને એને આધારે આ કિંમત અહીંયા મૂકીએ વિસ્થાપિત હવા એટલે બલૂન જ્યારે ઉપર જાય ત્યારે હવા કેટલી વિસ્થાપિત કરે છે એની ઘનતા આપેલી છે તો બલૂનનું કદ એને ગુણ્યા ઘનતાની મદદથી આપણે દળ મેળવી શકીએ અને એને આધારે આપણે પેલોડ ગણતરી કરી શકીએ લખી લઈએ ત્યારબાદ સ્વાધ્યાયનો 5.17મો દાખલો રકમ આ પ્રમાણે આપેલી છે 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને T બરાબર 31.1 ડિગ્રી સેલ્સિયસ 31.1 વત્તા 273.1 3 ને 4 0 304 કેલ્વિન તાપમાન આગળ વધીએ 1 બાર દબાણે P તો P 1 બાર દબાણે W ની કિંમત અહીં આપેલી છે 8.8 ગ્રામ CO2 મેળવવાનું છે રોકાયેલું પદ V મેળવવાનું વિદ્યાર્થી મિત્રો PV nRT અને એની ઉપરથી PV WRT upon m અને કે n બરાબર દળના છેદમાં આણ્વીય દળ અહીંયા દળ CO2 નું છે એટલે આપણે એનું આણ્વીય દળ પણ ગણતરી કરી લઈએ તો CO2 નું આણ્વીય દળ બરાબર 12 + 16 * 32 એટલે કે 44 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ એમ 12 એકમમાં છે આપણે કદ મળશે લીટરની અંદર તો r નું આપણે એકમ લઈશું 0.08314 લીટર બાર મોલ ઇન્વર્સ કેલ્વિન કિંમત મૂકીએ પદ મેળવવાનું છે V WRT upon MP W બરાબર 8.8 r ની કિંમત 0.08314 વિદ્યાર્થી મિત્રો તાપમાન કેલ્વિન તાપમાન 304.1 છેદમાં m બરાબર 44 અને p ની કિંમત કે ગણતરી કરીએ 8.8 ગુણ્યા 0.8314 ગુણ્યા 304.1 ભાગ્યા 44 આપણે કમ 5.056 લીટર ડીએમ ઘનમાં હોય તો ડીએમ ઘન પણ એટલા જ 5.056 ડીએમ ઘન થશે લખી લઈએ ત્યારબાદ સ્વાધ્યાયનો 5.18મો દાખલો સમાન દબાણે એટલે બંને માટેની દબાણની પરિસ્થિતિ સમાન હશે 2.9 ગ્રામ એક વાયુ 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0.184 ગ્રામ હાઇડ્રોજન વાયુ 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સરખું કદ રોકે એટલે કદ પણ સમાન દબાણ પણ સમાન તો વાયુનું મોલર દળ કેટલું હશે વિદ્યાર્થી મિત્રો બે પ્રકારની પરિસ્થિતિ આપેલી છે કોઈ એક અજ્ઞાત વાયુ અને બીજો કે હાઇડ્રોજન વાયુ ડાયહાઇડ્રોજન વાયુ એ બંને માટેના કેટલાક મૂલ્યો અહીં આપેલા છે અહીં સૌપ્રથમ જે અજ્ઞાત વાયુ એટલે આપણે 1 નંબર આપતા હોય તો W1 2.9 ગ્રામ ટેમ્પરેચર તો કે T1 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે 95 + 273 5 ને 3 8 16 368 કેલ્વિન તાપમાન આગળ વધીએ અહીં તો કે અહીં W2 0.184 ગ્રામ હાઇડ્રોજન વાયુ ત્યારે તાપમાન T2 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે 17 + 273 કરીએ એટલે હશે 290 કેલ્વિન અહીંયા હાઇડ્રોજન વાયુ છે એટલે હાઇડ્રોજન વાયુનું તો આપણે આણ્વીય દળ જાણતા જ M2 2 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ પરંતુ આપણે આનું આણ્વીય દળ મેળવવાનું અચળનું છે તો કે અચળ અથવા સમાન PMB દબાણ અને પદ અચળ તો P અથવા PV nRT અને એની ઉપરથી WRT upon MV આ સમીકરણ પરથી
PV બંને માટે અચળ જ છે એટલે PV W1R T1 upon M1 સમીકરણ નંબર 1 અને બીજા માટે લખી શકીએ કે PV W2R T2 upon M2 સમીકરણ નંબર 2 1 અને 2 ને સરખાવતા કારણ કે બંનેની ડાબી બાજુ સમાન છે 1 અને 2 પરથી આપણે આમ લખી શકીએ W1RT1 upon M1 W2RT2 upon M2 R કેન્સલ M1 આપણે મેળવવાના છે M1 ને સૂત્રનો કરતા બનાવે એટલે સામે જશે તમામ પદ આ બાજુ આવશે એટલે W1 into T1 આ ગુણાંકમાં જશે એટલે એને ગુણ્યા M2 આ બંને છેદમાં આવશે W2 upon T2 કિંમત મૂકીએ W1 ની કિંમત 2.9 T1 ની કિંમત 368 M2 ની કિંમત 2 W2 ની કિંમત 0.184 અને T2 ની કિંમત 290 સાદુરૂપ આપીએ 2.9 ગુણ્યા 368 ગુણ્યા 2 ભાગ્યા 0.184 ભાગ્યા 290 M1 40 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ થશે લખી દઈએ ત્યારબાદ સ્વાધ્યાયનો 5.19મો દાખલો રકમ આ પ્રમાણે આપેલી છે ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજન વાયુનું મિશ્રણ એક બાર દબાણે એટલે બંનેના મિશ્રણને એક બાર દબાણે ડાયહાઇડ્રોજનના 20% જેટલું વજન દળ ધરાવે છે ડાયહાઇડ્રોજનનું વિભાગીય દબાણ વિભાગીય દબાણ એટલે માત્ર ને માત્ર હાઇડ્રોજન વાયુનું પણ એ પાત્રની અંદર તો કે પાત્રનું કુલ દબાણ P ટોટલની કિંમત આપણે આપેલી કેટલું છે તો 1 બાર એની અંદર બે વાયુ ભરેલા છે કયા કયા તો કે બે વાયુની અંદર એક તો હાઇડ્રોજન વાયુ છે એટલે પ્રેશર ઓફ હાઇડ્રોજન પ્લસ પ્રેશર ઓફ ઓક્સિજન વિદ્યાર્થી મિત્રો આપણે પ્રેશર ઓફ હાઇડ્રોજન વાયુ મેળવવું છે તો પ્રેશર ઓફ હાઇડ્રોજન વાયુ મેળવવા માટે આપણે ઓક્સિજનનું આ પ્રેશર ગણતરી કરી શકીએ નહીં પરંતુ આપણી પાસે P ટોટલ છે એટલે Pi xi P ટોટલ સમીકરણ પરથી હાઇડ્રોજન માટેનું સમીકરણ લખીએ તો PH2 xH2 P ટોટલ તો xH2 કઈ રીતે મેળવી શકાય પાત્રની અંદર બે જ ઘટકો છે કયા કયા તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન અહીં હાઇડ્રોજનનું દળ 20% જેટલું એટલે હાઇડ્રોજનનું દળ 20% જેટલું આનો મતલબ એમ કહી શકાય કે WH2 હાઇડ્રોજનનું દળ 20 ગ્રામ જ્યારે ઓક્સિજનનું દળ કેટલું થશે 80 ગ્રામ કારણ કે ટકાવારી પ્રમાણે આપ્યું છે એટલે કુલ દળ કેટલું થશે 100 20 ભાગ્યા 100 પરસેન્ટેજ W/W નું સૂત્ર આપણે જાણીએ છીએ પ્રમાણે કે દળ એના છેદમાં કુલ દળ અને એને ગુણ્યા 100% તો 20% નો અર્થ થાય 20 ગ્રામ અને કુલ કેટલું 100 ગ્રામ એટલે બંનેના દળ મળે બંનેના આણ્વીય દળ આપણે જાણીએ છીએ આનું છે 2 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ માસ ઓફ O2 16 દુને 32 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ વિદ્યાર્થી મિત્રો xH2 મેળવવા માટે આપણે બંનેના મોલ પણ મેળવવા પડશે એટલે m H2 બરાબર WH2 mH2 WH2 ની કિંમત 20/2 એટલે 10 મોલ m O2 તો કે WO2 MO2 WO2 ની કિંમત 80 એને ભાગ્યા 32 80/32 કરીએ 80/32
એ 2.5 તો XH2 is equal to NH2 upon NH2 plus NO2 અથવા N total બેનો સરવાળો કેટલા છે તો કે 12.5 બેનો સરવાળો એટલે 10 ભાગ્યા 10 વત્તા 2.5 એટલે કે 10 ભાગ્યા 12.5 10 ભાગ્યા 12.5 0.8 XH2 આ સૂત્રમાં કિંમત મૂકીએ pressure of H2 is equal to XH2 into P total ની કિંમત 1 છે 0.8 ગુણ્યા 1 એટલે 0.8 12 અને એકમ અહીં 12 આ થયું વિદ્યાર્થી મિત્રો H2 નું પૂછ્યું છે ટેક્સ્ટ બુક ની અંદર ડાયહાઇડ્રોજન વાયુનું વિભાગીય દબાણ ગણવાનું પૂછ્યું છે પરંતુ જો ઓક્સિજનનું વિભાગીય દબાણ ગણવાનું કે તો આ પ્રમાણે ગણતરી કરી શકાય અથવા તો એકમાંથી ડાયરેક્ટલી આ સમીકરણનો ઉપયોગ કરીએ તો એ ખ્યાલ આવે કે 0.8 મૂકીએ પ્રેશર ઓફ O2 ને સૂત્રનો કરતા બનાવીએ તો એકમાંથી 0.8 બાદ કરીએ એટલે ડાયરેક્ટલી ઓક્સિજનનું આંશિક દબાણ આપણે લખી શકીએ અને એ થશે 0.2 12 અહીં દાખલાઓ પૂર્ણ થાય છે લખી લે વિદ્યાર્થી મિત્રો 5.20 એક નાનો એવો પ્રશ્ન છે કે સમજીએ તો PV² T² upon n આની SI રાશિ પ્રમાણે એનો SI એકમ શું તો દરેકના એકમ મૂકીએ એટલે ખ્યાલ આવે P એટલે દબાણનો SI એકમ પાસ્કલ V આપણે જાણીએ છીએ કે મીટર ઘન પણ એનો પણ સ્ક્વેર T કેલ્વિન એનો સ્ક્વેર અને છેદમાં મોલ એટલે આ થશે પાસ્કલ મીટરની સ્વઘાત કેલ્વિનનો વર્ગ ઇન્ટુ મોલ ઇન્વર્સ આ પ્રમાણે ગણતરી કરી શકીએ અથવા એનો SI એકમ મેળવી શકીએ લખી લઈએ